નિર્માણ પર્સ કાર્યક્રમમાં આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યો છે ફોટોગ્રાફીની વિઝિટ પર. મિત્રો, તમે જે ફોટોગ્રાફી જોઈ રહ્યા છો એ ફોટોગ્રાફી આમ તો જોઈએ તો નોર્મલ કહેવાય કે આપણે ચોરસમાં ફોટોગ્રાફી જોતા હોય છે તો થોડી લંબગોળ હોય છે, અને આ જે લંબાઈવાળી ફોટોગ્રાફી છે તેને પેનોરમા ફોટોગ્રાફી કહેવાય છે. અને આ જે ફોટોગ્રાફર છે એ ગુજરાતના ખૂબ જાણીતા એવા ફોટોગ્રાફર છે વ્રજ મિસ્ત્રી. તેને પ્રેમથી અનેક લોકો દાદા પણ કહે છે. ઘણા વિદ્યાર્થીઓને તેમને ફોટોગ્રાફી શીખવી છે અને અમુક ફોટોગ્રાફી તો તેમની અદ્ભુત છે. અનેક લેવલ પર તેમને સન્માન પ્રાપ્ત કર્યા છે. તો ચાલો એવા ફોટોગ્રાફર જે છે તેમની મુલાકાત કરીએ. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં. ગુજરાતના સિનિયર ફોટોગ્રાફરની આજે આપણે મુલાકાત કરવાના છે કે ઘણા વર્ષોથી ફોટોગ્રાફી ફિલ્ડમાં તેમનો હાથ અજમાવ્યો છે અને ઘણા બધા લોકોને, સ્ટુડન્ટોને તેમને તૈયાર કર્યા છે. ફ્રીમાં ફોટોગ્રાફી શીખવે છે. તો દાદા, પહેલાં તો આપને નમન, આપના કાર્યને નમન. અને આજે તમારું એક્ઝિબિશન છે, સોલો એક્ઝિબિશન છે અને દાદાનું નામ છે વ્રજ મિસ્ત્રી. તો દાદા, પહેલાં તો એ જણાવો કે ફોટોગ્રાફી ફિલ્ડમાં કેવી રીતે આવવાનું બન્યું? હું આમ તો આર્ટ ફિલ્ડનો જ માણસ છું. CN કોલેજ ઓફ ફાઇન આર્ટમાં મેં પેઇન્ટિંગનો કોર્સ કરેલો છે અને ઘણું બધું કોમર્શિયલ કામ કરેલું છે. ટાઇટલ અને ઇલસ્ટ્રેશન બધું ઘણું કર્યું. પછી મને ચાન્સ મળ્યો તો કેલિકો મિલમાં હું એઝ એ ડિઝાઇનર ત્યાં જોઈન થયો. 3 વર્ષ ત્યાં મેં સર્વિસ કરી અને એ દરમિયાન ગુજરાત ગવર્મેન્ટમાં માહિતી ખાતામાં ફોટોગ્રાફરની પોસ્ટ માટે આવ્યું અને એમાં હું પસંદ થયો. ત્યારથી ફોટોગ્રાફી શરૂ થઈ મારી. માહિતી ખાતામાં હું લગભગ 2.5-3 વર્ષ જ મેં સર્વિસ કરી. તમારું આ એક્ઝિબિશન છે, સોલો એક્ઝિબિશન છે. આમ તો કેટલા એક્ઝિબિશન તમે કર્યા છે અગાઉ? આ 8મું મારું એક્ઝિબિશન છે. 7 કર્યા, આ 8મું છે. અને એ બધામાં શરૂઆતમાં મેં મારા પોતાની રીતે બધા કર્યા હતા અને છેલ્લા 3 વર્ષથી લલિત કલા અકાદમી જે ગ્રાન્ટ આપે છે બધા આર્ટિસ્ટોને, એમાંથી હું આ પ્રદર્શનો કરું છું. 3 એવા કર્યા છે. અને સર, તમે જે ફોટોગ્રાફી કરી છે એ આમ તો ફોટોગ્રાફી થોડા ચોરસમાં ને એવી હોય, તો આ એકદમ લાંબી છે, તો એને કયા પ્રકારની ફોટોગ્રાફી કહેવાય છે? અત્યારે જે મેં આ શો કર્યો છે એ પેનોરમિક પિક્ચર કહેવાય, એટલે પેનોરમા. પેનોરમા એટલે ઘણીવાર આપણે ફોટોગ્રાફી કરવા જઈએ તો આપણો જે લેન્સ હોય એ લેન્સ પૂરેપૂરું કવર ના કરી શકતો હોય, તો આપણે એને પહેલેથી છેલ્લે સુધી બતાવવું હોય તો પેનોરમા કરવો પડે. એમાં આપણે ડાબી બાજુથી લઈને જમણી બાજુ એવી રીતે 4-5 ફોટોગ્રાફ અલગ અલગ લેવાના હોય અને અલગ અલગ લીધા પછી એને ફોટોશોપ જે અત્યારે આવે છે એની સાથે કમ્બાઈન કરવાના હોય અને એ રીતે એક આખું એવું પિક્ચર તૈયાર થાય કે તમને આખો વાઇડ પિક્ચર તમને જોવા મળે. અને કેટલા અહીંયા ફોટોગ્રાફ ડિસ્પ્લે કર્યા છે? મેં અહીંયા 40 ફોટોગ્રાફ મૂકેલા છે અને આ જ પ્રદર્શન પાછું હું 14 તારીખે વારાણસી લઈ જવાનો છું. એટલે 14, 15, 16 ત્યાં રહેશે. તો ભારતના કયા કયા દેશોમાં એક્ઝિબિશન કરવાની ઈચ્છા છે અને કર્યા છે? મેં પહેલાં ઇન્દોરમાં મારો શો કરેલો, 1 મેન શો, જે આદિવાસી ઉપર હતો, આદિવાસી સબ્જેક્ટ. પછી એક જયપુરમાં મેં શો કરેલો, એ કચ્છ ઉપર હતો, એકલા કચ્છના ફોટોગ્રાફ ઉપર. અને આ ત્રીજો મારો છે અહીંયા, એ પેનોરમા પર છે. તો સર, તમારી જે આ ફોટોગ્રાફી છે એકદમ અદ્ભુત છે અને ક્યાં ક્યાં ફર્યા છો? કારણ કે ભારતના ખૂણે ખૂણેથી તમે ખૂબ સારા એવા પિક્ચર કલેક્ટ કર્યા છે. તો એના માટે છે ને હું 2 સંસ્થાઓ છે આપણી ભારતની. એક છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ફોટોગ્રાફી એટલે FIP, અને બીજી છે IIPC એટલે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફોટોગ્રાફિક કાઉન્સિલ. આ જે 2 સોસાયટીઓ છે એ આર્ટ ફોટોગ્રાફરો માટે બહુ જ મહત્ત્વની છે અને હું 1984થી એમાં લાઈફ મેમ્બર છું. એના કન્વેન્શન ઇન્ડિયામાં દર વર્ષે અલગ અલગ દેશમાં થતા હોય, અલગ અલગ પ્રાંતમાં. એટલે શું થાય કે ત્યાં કન્વેન્શનમાં જવાનો ચાન્સ લાગે એટલે ત્યાંની બધી ફોટોગ્રાફી કરી શકાય. તો એવી રીતે ઘણા બધા
ભારતના દેશોમાં આમાં પ્રદેશોમાં બધામાં હું ફરેલો છું. તો તમારો તો ખૂબ બહોળો અનુભવ છે અને ગુજરાતમાં તમે ઘણા બધા આર્ટિસ્ટોને તૈયાર કર્યા છે, ફોટોગ્રાફર આર્ટિસ્ટોને તૈયાર કર્યા છે. અત્યારના સમયની જે ફોટોગ્રાફી છે તો તેના વિશે શું કહેશો? કારણ કે મારા જેવા લોકો તો આ મોબાઈલ કાઢ્યો અને ફોટો ક્લિક કર્યો. તો એક સારો ફોટો ક્લિક કરવા માટે શું કરવું, શું જોવું? આમ તો અત્યારે જે મોબાઈલ જે આવ્યા છે એ ખૂબ જ સરસ છે અને કેમેરાની સાથે હરીફાઈ કરે એવા છે, પણ એમાં એક મોટામાં મોટી તકલીફ એ છે કે મોબાઈલમાંથી જ્યારે ફોટોગ્રાફી બધા કરતા હોય છે ત્યારે જે આર્ટના નિયમો છે એ ભૂલી જતા હોય છે. એ પ્રમાણે કંઈ જ ફોટોગ્રાફ થતા નથી. ગમે ત્યાં ક્લિક કરી નાખે અને એ ફોટો મૂકી દે. તો એના માટે ખરેખર જો સારી ફોટોગ્રાફી કરવી હોય એમણે તો આર્ટના નિયમો છે એમાં મેઇન કોમ્પોઝિશન છે. કોમ્પોઝિશન જો એ જાણે કે કેવી રીતે ફોટો લેવો, કયા એંગલથી લેવો, કેવા લાઇટમાં લેવો, એ જો એ જાણે તો વધારે સરસ રીતે ફોટોગ્રાફી એ કરી શકે. તમે ફોટોગ્રાફી ઘણા બધા લોકોને શીખવો છો કે જેની પાસે કેમેરો પણ નથી, તો એ મોબાઈલથી તમારી પાસેથી શીખે છે કે ફોટોગ્રાફી કરો, તો એ મોબાઈલથી સારી ફોટોગ્રાફી કરે છે ખરા? થઈ શકે છે અને એ લોકો કરતા પણ થયા છે. મેં જે સ્ટુડન્ટને ભણાવ્યા એ પહેલાં તો નાનો કેમેરા લઈને મારી પાસેથી બધું શીખ્યા હોય છે, પછી એ લોકો કેમેરા છોડીને બહુ સારા કિંમતના એ ફોન લે છે, તો એમાં પણ એ બહુ જ સરસ રીતે કામ કરી શકે છે. તો આપણી સાથે ગુજરાતના ખૂબ જૂના ફોટોગ્રાફર અને ઘણા બધા વિદ્યાર્થીઓને તૈયાર કરનાર વ્રજ મિસ્ત્રી સાથે આપણે જોડાયેલા છે. તેમની સાથે ફોટોગ્રાફીની સફર છે અને સાથે સાથે વર્તમાન સમયમાં ફોટોગ્રાફી કયા લેવલ પર જઈ રહ્યા છે તેના વિશે પણ આપણે ચર્ચા કરીએ. સર, ફોટોગ્રાફીના કેટલા પ્રકાર હોય છે? ફોટોગ્રાફીમાં જો અલગ અલગ એની બ્રાન્ચીસ આપણે વાત કરીએ તો લગભગ 50 જેવી બ્રાન્ચ છે એમાં, અને એ બધી પોતપોતાની રીતે બધી એવી કામ કરતી હોય છે કે એમાં જેને જેમાં રસ હોય એ ફિલ્ડમાં જવા માગતા હોય છે. દાખલા તરીકે મોસ્ટલી ઘણા સ્ટુડન્ટ એવા હોય છે કે જે લોકોને પ્રોડક્ટ ફોટોગ્રાફી જ કરવી છે, કારણ કે પ્રોડક્ટ ફોટોગ્રાફીમાં તરત જ અર્નિંગ શરૂ થઈ જાય છે અને સારી રીતે એ કામ કરી શકે છે. એવી રીતે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી છે, તો વાઇલ્ડ લાઈફમાં પણ જંગલોમાં જઈને ઓરિજિનલ જે બધા પશુઓ હોય એ બધાની ફોટોગ્રાફી કરવાની હોય છે. એવી 50 જેવી બ્રાન્ચ છે ફોટોગ્રાફીની અલગ અલગ. 50 જેવી બ્રાન્ચ છે ફોટોગ્રાફીની. જે ખાલી આપણે તો ફોટો ખાલી જોઈએ છે કે આ ફોટો અહીંયાનો છે ને આ ફોટો અહીંયાનો છે, પણ જ્યારે ડિટેલ જાણો તો તમને અધધ થઈ જશે કે કેટલા એમાં ડીપ જઈ શકાય છે. સર, એઆઈ જે આવ્યા પછી ફોટોગ્રાફીમાં કેટલી ઇફેક્ટ થઈ રહી છે? એઆઈ છે ને એ જેમ તૈયાર મશીન આપણી પાસે કંઈક હોય અને એ ખાવાનું બનાવી આપે એવું છે. એટલે એમાં ફોટોગ્રાફી સાથે બહુ કોઈ કન્સલ્ટ જ નથી એને. એ વસ્તુ એવી છે કે એમાં તમારા આઈડિયા તમે બતાવો અને એ આઈડિયાથી એ પિક્ચર તમને બનાવીને આપી દે. એમાં તમારે તમારું જે વર્ક છે એ કંઈ એમાં કરવાનું હોતું જ નથી. એટલે એઆઈ છે એ આર્ટિસ્ટો માટે વધારે ઉપયોગી છે. ફોટોગ્રાફર એના કરતાં પોતે જો મહેનત કરીને ફોટોગ્રાફી કરે તો એ વધારે સારું છે. ઘણી એવી સલાહ છે કે તમે તમારા વિઝનથી ફોટોગ્રાફી કરો તો એમાં તમારું વધારે વિઝન ડીપ જશે અને તમે ખૂબ સારું કામ કરી શકશો. અત્યાર સુધીમાં કેટલા સ્ટુડન્ટોને તૈયાર કર્યા છે? અત્યાર સુધીમાં મારી પાસે લગભગ 250 જેવા સ્ટુડન્ટ તૈયાર થઈને ગયા છે. અને આ જે બધું હું શીખવાડું છું એ ખાસ કરીને આદર્શ અમદાવાદ કરીને એક સંસ્થા છે અમદાવાદમાં, જે 45 જાતના કોર્સ વિના મૂલ્યે કરાવે છે. એ બધામાં બધા જે શીખવાડનારા છે એ પણ એક પૈસો લેતા નથી અને એમને જ બધું શીખવાડતા હોય છે. તમે પણ સેવા આપી રહ્યા છો? હા, એટલે એ આદર્શ અમદાવાદમાં હું સેવા આપી રહ્યો છું અને એના દ્વારા જ આ બધા સ્ટુડન્ટને મેં ભણાવ્યા છે ફોટોગ્રાફી.
એટલે આમ તો જ્ઞાન હોય તો વહેતા રહેવું જોઈએ. જો તમે જકડાઈ જાઓ તો એમાં લીલ થઈ જાય. તો દાદા આપણને શીખવે છે કે જીવનમાં જ્ઞાન મેળવતા રહો, વહેંચતા રહો અને વહેતા રહો. વહેતા રહેશો તો જીવનમાં ખળખળ અવાજે આવશે અને નવું ઉમેરા પણ જશે, ઉમેરાતું જશે. દાદા, તમારી અહીંયા જે ફોટોગ્રાફી છે એ બહુ જ સરસ છે, આમ જોતા જ રહીએ તેવી છે. તો આ જે ફોટોગ્રાફી છે એ કરવામાં એટલે કે કેટલો સમય લાગ્યો તમને એકત્ર કરવામાં પિક્ચર્સ? આમાં જે ફોટોગ્રાફ હું પાડીને લાવું છું એમાંથી સિલેક્શન કરી લઉં છું અને પછી એ 4 કે 5 પિક્ચરને લઈને પછી હું કામ કરવા બેસું છું. અને કોમ્પ્યુટરમાં ફોટોશોપમાં આ બધું કામ થાય છે. એટલે લગભગ સમજો કે 2-3 કલાક એના એક પિક્ચર બનવા પાછળ લાગતો હોય છે. મારો સન છે એણે પણ ફાઇન આર્ટ કર્યું છે અને પછી એનિમેશનને એના ક્લાસીસ પણ એ લે છે. NID યુનિવર્સિટી આ બધામાં એ મેન્ટર તરીકે જાય છે. અને મારા જે પુત્રવધુ છે એણે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરેલો છે. બધા આર્ટિસ્ટ છે અને હા, એટલે આખું પરિવાર જે છે આર્ટિસ્ટ છે. તો એકબીજાના વિચારો કેવી રીતે આપલે કરો છો? અમે લોકો જ્યારે સાંજે બધા આવીએ ઘેર અને પછી સાથે બેસતા હોઈએ ત્યારે બધા પોતપોતાની વાતો કરતા હોય છે કે આજે મારે આ પ્રમાણે થયું, મારે ફોટોગ્રાફીમાં આમ થયું. એ રીતે મારો સન છે એ પણ એની ઓફિસમાં શું થયું, કેવી રીતે, એ બધી વાતો અમે કરતા હોઈએ, શેર કરતા હોઈએ. તો આ ઘર સભા કેટલી જરૂરી છે? હું માનું છું કે ઘર સભા ખૂબ જ જરૂરી છે. ખૂબ જ એટલે કરવી જ જોઈએ દરેકે. કારણ કે હવે ધીમે ધીમે કેવું થાય છે કે ટ્રેન્ડ એવો આવતો જાય છે કે એકબીજાની સાથે કંઈ વાત કરવાનો જ ટાઈમ નથી હોતો. તો ઘર સભા જો થતી હોય તો એનાથી બહુ જ સારો કુટુંબમાં આખો મેળ રહેતો હોય છે. તો દાદા સાથે આજે ફોટોગ્રાફીની વાત કરતાં કરતાં તેમના જીવનમાં પણ આપણે ડોકાચ્યું કરી રહ્યા છે, તેમના પરિવાર વિશે પણ વાત જાણી રહ્યા છે, તેમનું જે જીવન છે તેઓ કેવી રીતે પસાર કરી રહ્યા છે તેના વિશે પણ જાણીએ. જીવનના અમુક તબક્કા પસાર થયા બાદ એ સમજાય છે કે તમારો અનુભવ જ એ તમારી સાચી મૂડી છે. જ્યારે કોઈ પણ વડીલને મળો તો તેમના અનુભવની વાત કરો તો આપણને એવું લાગે કે તેમના જીવનમાંથી કેટલું બધું શીખવાનું બાકી છે. દાદા, તમે ઘણા વર્ષોથી ફિલ્ડ સાથે જોડાયેલા છો, ફોટોગ્રાફી કરો છો અને ફોટોગ્રાફીનું આ સફર છે, તો તમારી આ સફર કેટલી આનંદદાયક છે? જ્યારે કેમેરા મારી પાસે હોય છે ને ત્યારે બીજું બધું વિસરાઈ જાય છે અને નિજાનંદ આવી જાય છે. એટલે કેમેરા હોય એ હોવો જ જોઈએ એવું હું માનું છું. હું કોઈ પણ જગ્યાએ જતો હોઉં, ઓફિસમાંથી બહાર જતો હોઉં, બહાર ફરતો હોઉં, તો પણ હું મારી કેમેરા બેગ મારી સાથે જ રાખું છું. કારણ કે ક્યારે સબ્જેક્ટ સરસ મળશે એ કંઈ નક્કી નથી હોતું. રસ્તામાં ચાલતા ચાલતા કોઈક વાર એટલી સરસ સબ્જેક્ટ તમને મળતો હોય છે કે ઊભા રહી જઈને ક્લિક કરી લેવો પડે. એટલે બધાને પણ હું મારા સ્ટુડન્ટને પણ કહું છું કે તમારે કેમેરા મૂકીને બહાર નહીં નીકળવાનું, કેમેરા સાથે લઈને નીકળવાનું. એક વાત શીખવાડી છે કે કેમેરો જો તમને આવડતો હોય, ફોટોગ્રાફીનો શોખ હોય તો લઈને નીકળો, મૂકીને ન નીકળો. અને આ સફરની અંદર કેટલું સન્માન પ્રાપ્ત કર્યું છે અને એ તમારી અનુભવની મૂડી છે. સન્માન એ તો ગૌણ વસ્તુ છે. આપણે જે કામ કરીએ છીએ એમાં આપણી એકદમ તાદાત્મ્યતાથી આપણે કામ કરીએ તો એ મળતું હોય છે સન્માન. પણ એ ગૌણ હું ગણું છું. સૌથી પહેલો મારો ફોટોગ્રાફ મુંબઈની એક મેગેઝિન છે એમાં 25 રૂપિયાનું પ્રાઇઝ મને મળેલું. અને એ 25 રૂપિયાના પ્રાઇઝથી શરૂ કરીને પછી અત્યારે હમણાં છેલ્લે 3 વર્ષ પહેલાં મને જે ઇનામ મળ્યું એ 50,000નું મળ્યું. અને મને આનંદ એ છે કે મારા માટે હું એ ઇનામના પૈસા વાપરતો નથી. હું એ ઇનામના પૈસાનો ઉપયોગ ફોટોગ્રાફીની સંસ્થાઓ જે છે, આર્ટની ને ફોટોગ્રાફીની, એને હું આપી દઉં છું. અને એટલે કેટલા ઇનામ મળ્યા એવું કંઈ સવાલ નથી રહેતો.
આજ સુધીમાં લગભગ 20-25 મને એવોર્ડ મળેલા છે ઓલ ઇન્ડિયા કે ઇન્ટરનેશનલમાં, અને એક જાપાનનો ગોલ્ડ મેડલ પણ મળેલો છે. અને એ રીતે બધું ચાલે છે. આ સફર તો ખૂબ આનંદદાયક છે. સાથે સાથે સફરમાં જે કામ છે એને કદર કરનાર પણ મળ્યા છે અને એનો ઉપયોગ પણ ખૂબ સારી રીતે દાદા કરી રહ્યા છે, મિસ્ત્રી કરી રહ્યા છે. અને ફોટોગ્રાફીની આ સફર જે છે તમારા જીવનની અનેરી સફર છે. તો તમારા વાઈફના કેટલા ફોટો પાડ્યા છે? મારા વાઈફનો જેટલો હું આભાર માનું એટલો ઓછો છે. કારણ કે જ્યાં પણ અમારે કન્વેન્શનમાં અને બધે ફરવાનું હોય ત્યારે એકલા જ અમે ફરતા હોઈએ છીએ. એટલે એમને એમ સહેજે એમ થાય કે ભાઈ તમે બધે ફરો છો અને મને ક્યાંય લઈ નથી જતા એવું. પણ છતાં જ્યારે નીકળવાનું હોય બહાર જવા તો બેગ એ જ તૈયાર કરે છે. મને એટલે જ સવાલ સૂજ્યો કે દાદા આટલું બધું ફરે છે તો તેમના ધર્મપત્ની કંઈ કહેતા નહીં હોય, પણ ના કહે છે કે ભાઈ મને નથી લઈ જતા. એમના કેટલા ફોટો પાડ્યા છે? એમના કંઈક પ્રસંગ હોય ત્યારે ફોટા પડ્યા હોય, અને જ્યારે એ કામ કરતા હોય કે કંઈ ઘરમાં કંઈ કરતા હોય ત્યારે પણ ફોટોગ્રાફ થોડા હું પાડતો હોઉં છું. એમ કરીને દાદા સમજાવી દે છે. આટલી સરસ સફર છે તમારા જીવનની, તો આ સફરનો અનુભવ અંતે શું કહેવા માગશો? હું એ કહેવા માગું છું કે તમારી પાસે જે કોઈ કળા હોય, ફોટોગ્રાફીની વાત તે નથી, જે કોઈ કળા હોય, ફોટોગ્રાફી હોય, પેઇન્ટિંગની કળા હોય, ભરત ગૂંથણ આવડતું હોય બહુ સારું, વોલ પેઇન્ટિંગ કરતાં આવડતું હોય, તો એ કોઈ પણ કળાને તમારે દિલથી તમે કરો અને એમાં તમને ઓતપ્રોત થઈ જાઓ તો તમારું છેવટે રિઝલ્ટ બહાર આવતું હોય છે. છેલ્લે દાદા એક સવાલ, તમારી ઉંમર કેટલી છે? અત્યારે મને 81મું વર્ષ શરૂ થયું ગઈકાલે. આ જે ફોટોગ્રાફ મેં તૈયાર કરેલો છે આ ધોળકામાં ખાન તળાવ છે અને ખાનનો રોજો છે એની પાછળ આ તળાવ આવેલું છે. જનરલી તો કોઈને ખબર પણ ના હોય કે અહીંયા તળાવ આટલું બધું મોટું સરસ હશે, પણ એને મેં રોજાની ઉપર છેક ઉપર ચડીને ટોપ એંગલથી ફોટોગ્રાફી કરી છે. અને આ પણ એવી જગ્યા છે કે એમાં એક લેન્સથી કામ થતું નથી. એને તમે જો એક જ લેન્સથી લેવા જાઓ ફોટો તો ખાલી આટલો જ ફોટો આવે. એટલે મેં અહીંયા આ 1, 2, 3, 4 ને 5 ફોટા પાડ્યા છે. અને 5 ફોટા પાડ્યા પછી એ બધાને ફોટોશોપમાં કોમ્પ્યુટરમાં મિક્સ કર્યા છે અને એમાંથી આ એક પેનોરમા પિક્ચર તૈયાર થયું છે. અહીંયા જે આપણે ફોટોગ્રાફ જોઈ રહ્યા છીએ એ રાજસ્થાનમાં આમેરનો કિલ્લો છે જયપુરમાં, અને એનો આ ફોટોગ્રાફ છે આખો. હવે કોઈ પણ તમે એંગલથી લો ફોટોગ્રાફ તો તમે એને આખો બતાવી શકો એવી સ્થિતિ જ ત્યાં નથી. એટલે અહીંયા જે આ ટેકરી દેખાય છે એવી ટેકરી અહીંયા સામે હતી, એની ઉપર ચડીને આટલી હાઇટથી મેં આ ફોટોગ્રાફ ક્લિક કર્યો છે. નીચેથી ઉપર ચડવા માટે મને 20 મિનિટ લાગી હતી અને ત્યાં ઊભા રહીને પછી આ ફોટોગ્રાફ કર્યો છે. આમાં પણ 1, 2, 3, 4, 5 ફોટોગ્રાફ પાડ્યા છે અને 5 ફોટોગ્રાફને પછી ફોટોશોપની અંદર જઈને મેં આખી કમ્બાઈન એને કરીને ફોટોગ્રાફ તૈયાર કર્યો છે. આ જે પેનોરમા પિક્ચર છે એ શ્રીનગરનું દાલ લેક છે, કાશ્મીરનું. આ જે ફોટોગ્રાફ કરવા માટે પણ આમાં મેં 5 ફોટોગ્રાફ લીધેલા છે અલગ અલગ. હું નસીબદાર હતો કે અમે જે હોટલમાં ઉતરેલા એ હોટલની બાલ્કનીમાંથી જ આ આખું તળાવ મને દેખાતું હતું. અને એને એક જો લેવું હોય તો ના લઈ શકાય, પણ જુદા જુદા 5 ફોટોગ્રાફ લઈ અને પછી એ 5ને ભેગા કરી અને એક પિક્ચર આખું આ બનેલું છે. આ અમદાવાદમાં જ એસજી હાઈવે ઉપર એક સ્વામિનારાયણ ગુરુકુળ છે છારોડીમાં, અને એમાં એવો સરસ એ લોકોએ પ્રોગ્રામ કરેલો કે ભારતના દરેક પ્રાંતના ડ્રેસમાં દરેક પ્રાંતમાંથી એણે સ્ટુડન્ટને બોલાવેલા અને ભારતનો નકશો બનાવીને એમાં બધાને એના પ્રાંતમાં ઊભા રાખેલા. હવે આ જે પિક્ચર છે એમાં આ બિલ્ડિંગ છે એવું જ બિલ્ડિંગ સામેની સાઈડે છે
અને એની ઉપરથી આ ફોટોગ્રાફ લેવામાં આવ્યો છે. આમાં 4-5 ફોટોગ્રાફ મેં ક્લિક કર્યા છે અને એ 5 ફોટોગ્રાફને પછી ભેગા કરી અને આખો એક પેનોરમા અહીંયા બનાવેલો છે. વ્રજ મિસ્ત્રી દાદાના એક્ઝિબિશનમાં તેમના સ્ટુડન્ટો ખડે પગે રહે છે, તેમને મદદ પણ કરે છે ને તેમની પાસેથી ઘણું બધું શીખે પણ છે. શું નામ છે આપનું? જયેશ પરમાર. અને તમે પણ ફોટોગ્રાફી સાથે જોડાયેલા છો. તમે કેવી રીતે જોડાયા છો વ્રજ દાદા સાથે? હું 2018માં એકચ્યુઅલી એમને એક મારા પ્રેસનું પ્રિન્ટિંગનું કામ છે, ત્યાં એ મને બાઇન્ડિંગ ખાતામાં મળી ગયા હતા. એટલે એ સમયે મેં એમને કીધું કેમ જો કાકા, એટલે એમણે મને કીધું તમારી ઓળખાણ. મેં કહ્યું સાહેબ હું નાની મોટી ફોટોગ્રાફી કરું છું એમ. તો મોબાઈલમાં એ સમયે મેં એમને મારા ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા. એટલે મને કે તમે કાલે સ્ટુડિયો પર આવજો એમ. પછી થોડું એમણે મને કેમેરા વિશે પૂછ્યું કે આપે ત્યારે શું આવીએ છો, એટલે મેં કહું મને નોલેજ નથી એમ. તો કે તમે આ ક્લાસ જોઈન કરો. એટલે મેં એમની સાથે 2018ના મે મહિનામાં ફોટોગ્રાફીનું શિક્ષણ લીધું અને પછી હું ઘણો આગળ વધ્યો. મારે નેશનલ, ઇન્ટરનેશનલ, સ્ટેટ લેવલના 1500 એવોર્ડ મળ્યા. બધું અમારા ગુરુ વ્રજ મિસ્ત્રી સરના આભારી છે. તેમનું એક્ઝિબિશન જ્યારે કરવામાં આવ્યું તેમાં તેમને પોતાના સ્ટુડન્ટને ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યા. તો આ પહેલાં એવા ગુરુ હશે? એ એમનો 15-20 દિવસ પહેલાં ફોન આવ્યો હતો કે તમે 7મી તારીખે હાજર છો એમ. મેં કહ્યું સાહેબ હું તો કાયમ તમારામાં હોવો જ એમ. એટલે મેં કહ્યું શું થયું? ત્યારે સૌ પ્રથમવાર એમણે આવા ગુરુ મેં જોયા કે એમણે મને વાત કરી કે તમને ગેસ્ટ બનાવવાના. એટલે મને આમ થોડું આશ્ચર્ય લાગ્યું કે કદાચ સૌ પ્રથમ એવા ગુરુ હશે કે જેમણે પોતાના સ્ટુડન્ટને ગેસ્ટ તરીકે બેસાડ્યા. જનરલી એવું હોય છે કે ગેસ્ટ હંમેશા તમારાથી ઉપરની વ્યક્તિ હોય, પણ એમણે અમારા જેવા શિષ્યને આટલું સન્માન આપ્યું અને એમના ઇનોગ્રેશનમાં અમને ગેસ્ટ બનાવ્યા. એમના માટે પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ. તેમની પાસેથી તમે ફોટોગ્રાફીના નિયમો છે, ફોટોગ્રાફી છે, એ બધું જ શીખો છો. તેમના જીવનમાંથી કેટલું શીખો છો? સાચું કહું તો એમનું જે શિસ્ત, એમના સિદ્ધાંત, સમયસર કામ કરવું અને કેટલું શિસ્તમાં રહેવું, લોકો સાથે કેવી વર્તણૂકથી આપણે વર્તાવ કરવો. ખરેખર આમ જુઓ ને તો ફોટોગ્રાફી સિવાય એટલું બધું એમની જોડેથી અમે શીખેલા છે કે કદાચ 2018 પછી હું તો બહુ એમની નજીક હોઉં છું, કાયમ અઠવાડિયે એમને મળતો રહેતો હોઉં છું. તો ઘણું બધું જીવનમાં પણ ફેર પડી ગયો છે. તો ગુરુ એવા હોવા જોઈએ કે જે જ્ઞાન તો આપે, આપણને સત્યનો માર્ગ તો બતાવે અને આપણા જીવનને ઉજાળે પણ ખરા. શું નામ છે આપનું? હા, મારું નામ અમિત મકવાણા છે. તમને તેમની પાસેથી શું શીખવા મળ્યું છે ફોટોગ્રાફીની અંદર? ફોટોગ્રાફીમાં તો એમની સાથે ઘણી વખત અમે આઉટિંગ કર્યા છે અને ઘણું બધું એમની પાસે શીખ્યા છે. અત્યારે એમનું રિસન્ટ જે આ એક્ઝિબિશન છે, તો આવો તો વિચાર ક્યારે એમને આવ્યો જ નથી કે ખરેખર આવું પેનોરેમિક આ જે એમની જે સ્ટાઇલ છે ને, એ ખરેખર અમે જોયું પછી એમ થયું કે ખરેખર આવું પણ કરવા જેવું છે. ગમ્યું. તો આવા બધા ઘણા વિચારો એમને છે ને, ઘણા બધા વિચારો એવા છે કે એ આટલી ઉંમરે પણ આવું સારું વિચારીને આટલું સરસ કાર્ય એમને કરી શકે છે. એ અમને એવો વિચાર નહોતો આવ્યો કે આવું કરીએ એમ. જીવનમાંથી શું શીખ્યા? તેમનું જીવન જે છે, ગુરુ જ્યારે કોઈને બનાવીએ ને ત્યારે એની કલા તો આપણે શીખીએ છીએ, પણ તેના જીવનમાંથી પણ ઘણું બધું શીખીએ છીએ. સૌથી મોટી વાત એવી છે કે સ્પર્ધાઓ ઘણી બધી હોય છે ને, તો એમને સ્પર્ધાઓમાં બહુ ઓછો ભાગ લેતા હોય છે. તો અમે એમ કહીએ કે તમારી પાસે આટલું સરસ કલેક્શન ફોટોગ્રાફીનું, કે તમે કેમ ભાગ લેતા? તમને તો ઘણા બધા એવોર્ડ હજુ પણ મળી શકે તેમ છે. તો કે તમારા જેવા જે મિત્રો છે, જે નવા નવા શિષ્યો બને છે, એ લોકોને અમે આગળ વધે, એ લોકોને પ્રેરણા મળે, એટલે એ લોકોને અમે ચાન્સ આપીએ છીએ. એ લોકો ભાગ લઈને એ લોકોને એવોર્ડ મળે તો એ લોકો આગળ આવી શકશે, તો કલા આગળ વધશે. અમે જ બધા એવોર્ડ લઈ કરીશું તો કે કલા કઈ રીતે આગળ વધશે? એટલે કે તમારા જે છે શિષ્યો, એ લોકોને આગળ વધવા માટે અમે એ લોકોને પ્રેરણા આપતા હોઈએ છીએ. તો એમનાથી એ વસ્તુ શીખવા મળ્યું કે ખરેખર આવું તો મારી પાસે આટલું સારું કલેક્શન હોય તો હું જ ફોટા મોકલી, હું જ એવોર્ડ લઈ કરું. પણ ખરેખર એમને એવું કંઈ પડી નથી અને કલા પ્રેમીઓ આગળ વધે એવી એમની આશા હોય છે. તો એવું એમાંથી હું એ બધું સારું શીખ્યો છું કે જો હું જો ફોટોગ્રાફીમાં કોમ્પિટિશનમાં ભાગ લઈશ તો મને જ એવોર્ડ મળશે અને બીજા લઈ જશે. તો આ જે ભાવના છે બીજાને આગળ લઈ જવાની અને બીજાને એન્કરેજ કરવાની, બીજાને એપ્રિશિએશન કરવાની, આ જે ભાવના છે એ જ માણસને એક ઉત્તમ માણસ બનાવે છે. ગુજરાતના ખૂબ જાણીતા વ્રજ મિસ્ત્રી
ઉફ દાદાની મુલાકાત આજે આપણે કરી. તેમના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળ્યું. તેમની ફોટોગ્રાફીની સફર વિશે પણ આપણે જાણ્યું. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારની સફર પર લઈ જશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. આવજો.